ओम श्री परमात्मने नमः। ओम नमो भगवते वासुदेवाय। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 અને આજે આપણે શ્લોક પોગ્યા છીએ 10મો. તેમાં આગળ વધીએ. ઓમ નમો નારાયણ. પાછળના 3 શ્લોકોમાં જીવાત્માના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. એ વિષયોનો ઉપસંહાર કરવાને માટે આગળના શ્લોકમાં જીવાત્માના સ્વરૂપને કોણ જાણે છે અને કોણ નથી જાણતો આનું વર્ણન કરે છે. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુક્જાનમ વા ગુણાન્વિતમ વિમૂઢાનાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ. શરીર છોડીને જતા અથવા બીજા શરીરમાં સ્થિત થયેલા અથવા વિષયોને ભોગવી રહેલા પણ 3 ગુણોથી યુક્ત જીવાત્માના સ્વરૂપને અજ્ઞાનીજનો નથી જાણતા. કેવળ જ્ઞાનચક્ષુવાળા જ્ઞાની મનુષ્યો જાણે છે. દીકા ઉત્ક્રામંતમ. સ્થૂળ શરીરને છોડતી વેળાએ જીવ સૂક્ષ્મ અને કારણ શરીરને સાથે લઈને પ્રસ્થાન કરે છે. આ જ ક્રિયાને અહીં ઉત્ક્રામંતમ પદથી કહી છે. જ્યાં સુધી હૃદયમાં ધડકન રહે છે ત્યાં સુધી જીવનું પ્રસ્થાન નથી માનવામાં આવતું. હૃદયની ધડકન બંધ થઈ ગયા પછી પણ જીવ કેટલાક સમય સુધી રહી શકે છે. વાસ્તવમાં અચળ હોવાથી શુદ્ધ ચેતન તત્વનું આવાગમન નથી થતું. પ્રાણોનું જ આવાગમન થાય છે, પરંતુ સૂક્ષ્મ અને કારણ શરીરની સાથે સંબંધ રહેવાને કારણે જીવનું આવાગમન કહેવામાં આવે છે. 8મા શ્લોકમાં ઈશ્વર બનેલા જીવાત્માના વિષયમાં થઈ આવેલા ઉત્ક્રામતી પદને અહીં ઉત્ક્રામંતમ પદથી કહેવામાં આવ્યું છે. સ્થિતમ વા. જેવી રીતે કેમેરા પર વસ્તુનું જેવું પ્રતિબિંબ પડે છે તેવું જ ચિત્ર અંકિત થઈ જાય છે, એવી જ રીતે મૃત્યુ સમયે અંતઃકરણમાં જે ભાવનું ચિંતન થાય છે તે જ આકારનું સૂક્ષ્મ શરીર બની જાય છે. જેવી રીતે કેમેરા પર પડેલા પ્રતિબિંબ અનુસાર ચિત્ર તૈયાર થવામાં સમય લાગે છે, એવી જ રીતે અંતકાલીન ચિંતન અનુસાર ભાવિ સ્થૂળ શરીર બનવામાં શરીર અનુસાર થોડો કે વધારે સમય લાગે છે. 8મા શ્લોકમાં જેનું યદવાપ્નોતિ પદથી વર્ણન થયું છે તેને જ અહીં સ્થિતમ પદથી કહેવામાં આવ્યું છે. અપિભુક્જાનમ વા. મનુષ્ય જ્યારે વિષયોને ભોગવે છે ત્યારે પોતાને બહુ સાવધાન માને છે અને વિષય સેવનમાં સાવધાન રહે પણ છે. વિષયી મનુષ્ય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આમાંથી પ્રત્યેક વિષયને સારી રીતે જાણે છે. પોતાની જાણકારીથી પ્રત્યેક વિષયનું પણ બહુ સ્પષ્ટતાથી વર્ણન કરે છે. એટલી સાવધાની રાખવા છતાં પણ તે મૂઢ અજ્ઞાની જ છે, કેમ કે વિષયો પ્રત્યેની આ સાવધાની કોઈ કામની નથી, બલકે મૃત્યુ પછી નરકો અને નીચ યોનિઓમાં લઈ જવાવાળી છે. પરમાત્મા, જીવાત્મા અને સંસાર આ ત્રણેયના વિષયમાં શાસ્ત્રો અને દાર્શનિકોના અનેક મતભેદો છે, પરંતુ જીવાત્મા સંસારના સંબંધથી મહાન દુઃખ પામે છે અને પરમાત્માના સંબંધથી મહાન સુખ પામે છે. આમાં બધા જ શાસ્ત્રો અને દાર્શનિકોનો એક મત છે. સંસાર એક ક્ષણ પણ સ્થિર નથી રહેતો. આ અકાટ્ય નિયમ છે. સંસાર ક્ષણભંગુર છે. આ વાત કહેતા, સાંભળતા અને વાંચતા હોવા છતાં પણ મૂઢ મનુષ્યો સંસારને સ્થિર માને છે. ભોગ સામગ્રી, ભોગતા અને ભોગરૂપી ક્રિયા આ બધાને સ્થાયી માન્યા વિના ભોગ થઈ જ નથી શકતો. ભોગી મનુષ્યની બુદ્ધિ એટલી મૂઢ થઈ જાય છે કે તે આ ભોગોથી વધીને કંઈ છે જ નહીં આવો દ્રઢ નિશ્ચય કરી લે છે. એટલા માટે એવા મનુષ્યોના જ્ઞાનચક્ષુ બંધ જ રહે છે. તેઓ મૃત્યુને નિશ્ચિત જાણતા હોવા છતાં પણ ભોગ ભોગવવા માટે, મૃત્યુલોકમાં પણ રહેવા હોવા છતાં પણ સદા જીવતા રહેવાની ઈચ્છા રાખે છે. અપિપદનો ભાવ એ છે કે જીવાત્મા જે સમયે સ્થૂળ શરીરથી નીકળીને સૂક્ષ્મ અને કારણ શરીર સહિત જાય છે, બીજા શરીરને પ્રાપ્ત થાય છે તથા વિષયોનો ઉપભોગ કરે છે. આ ત્રણેય અવસ્થાઓમાં ગુણોથી લિપ્ત દેખાવા છતાં પણ વાસ્તવમાં તે પોતે નિર્લિપ્ત જ રહે છે.
વાસ્તવિક સ્વરૂપમાં ન ઉત્ક્રમણ છે, ન સ્થિતિ છે અને ન ભોગતાપણું પણ છે. પાછળના શ્લોકમાં વિષયાનુપસેવતે પદને જ અહીં ભુગ્જાનમ પદથી કહેવામાં આવ્યું છે. ગુણાન્વિતમ, અહીં ગુણાન્વિતમ પદનું તાત્પર્ય એ છે કે ગુણો સાથે સંબંધ માનતા રહેવાને કારણે જીવાત્મામાં ઉત્ક્રમણ, સ્થિતિ અને ભોગ આ ત્રણેય ક્રિયાઓ પ્રતીત થાય છે. વાસ્તવમાં આત્માનો ગુણો સાથે સંબંધ છે જ નહીં. ભૂલથી જેણે પોતાનો સંબંધ ગુણો સાથે માની રાખ્યો છે, જેને કારણે એને વારંવાર ઊંચ નીચ યોનિઓમાં જવું પડે છે. ગુણો સાથે સંબંધ જોડીને જીવાત્મા સંસારથી સુખ ઈચ્છે છે. આ તેની ભૂલ છે. સુખ લેવાને માટે શરીર પણ પોતાનું નથી, પછી અન્યની તો વાત જ શું છે. મનુષ્ય માનો કોઈને કોઈ રીતે સંસારમાં જ ફસાવા ઈચ્છે છે. વ્યાખ્યાન આપવાવાળી વ્યક્તિ શ્રોતાઓને પોતાના માનવા લાગી જાય છે. કોઈને ભાઈ બહેન ન હોય તો તે ધર્મના ભાઈ બહેન બનાવી લે છે. કોઈને પુત્ર ન હોય તો તે બીજાના બાળકને ગોદ લઈ લે છે. આ રીતે નવા નવા સંબંધો જોડીને મનુષ્ય ઈચ્છે છે તો સુખ, પરંતુ મેળવે છે દુઃખ જ. આ જ વાતને ભગવાન કહી રહ્યા છે કે જીવ સ્વરૂપથી ગુણાતીત હોવા છતાં પણ ગુણો સ્થળ, કાળ, વ્યક્તિ, વસ્તુ સાથે સંબંધ જોડીને તેમનાથી બંધાઈ જાય છે. આ જ અધ્યાયના 7મા શ્લોકમાં આવેલા પ્રકૃતિ સ્થાની પદને જ અહીં ગુણાન્વિતમ પદથી કહેવામાં આવ્યું છે. માર્મિક વાત, જ્યાં સુધી મનુષ્યનો પ્રકૃતિ અથવા તેના કાર્ય ગુણો સાથે કિંચિત માત્ર પણ સંબંધ રહે છે, ત્યાં સુધી ગુણોને આધીન થઈને તેણે કર્મ કરવાને માટે બાધ્ય થવું પડે છે. ચેતન હોઈને ગુણોને આધીન રહેવું અર્થાત જડની પરતંત્રતાનો સ્વીકાર કરવો એ વ્યભિચાર દોષ છે. પ્રકૃતિ અથવા ગુણોથી સર્વથા મુક્ત થતા જે સ્વાધીનતાનો અનુભવ થાય છે, તેમાં પણ સાધક જ્યાં સુધી હમભાવની ગંધ રહેવાને કારણે રસ લે છે, ત્યાં સુધી વ્યભિચાર દોષ રહે જ છે. રસ ન લેવાથી જ્યારે તે વ્યભિચાર દોષ દૂર થઈ જાય છે, ત્યારે પોતાના પ્રેમાસ્પદ ભગવાન પ્રત્યે આપમેળે પ્રીતિ જાગૃત થાય છે. પછી પ્રેમને પ્રેમ જ રહે છે, જે ઉત્તરોત્તર વૃદ્ધિને પ્રાપ્ત થતો રહે છે. આ પ્રેમને પ્રાપ્ત કરવો એ જ જીવનનું અંતિમ લક્ષ્ય છે. આ પ્રેમની પ્રાપ્તિમાં જ પૂર્ણતા છે. ભગવાન પણ ભક્તને પોતાનો અલૌકિક પ્રેમ આપીને જ રાજી થાય છે. એવા પ્રેમી ભક્તને યોગીઓમાં સર્વશ્રેષ્ઠ યોગી માને છે. ગુણાતીત થવામાં તો પોતાનો વિવેક સહાયક હોવાને કારણે પોતાની સાધનાનો સંબંધ રહે છે, પરંતુ ગુણાતીત થયા પછી પ્રેમની પ્રાપ્તિ થવામાં ભગવાનની કૃપાનો જ સંબંધ રહે છે. વિમૂઢાનાનું પશ્યંતિ, જેવી રીતે ભિન્ન ભિન્ન પ્રકારના કાર્યો કરવા છતાં પણ આપણે તે જ રહીએ છીએ, એવી જ રીતે ગુણોથી યુક્ત થઈને શરીરને છોડતી વખતે અન્ય શરીરને પ્રાપ્ત થતી વેળાએ તથા ભોગ ભોગવતી વેળાએ પણ પોતે આત્મા તે જ રહે છે. તાત્પર્ય એ છે કે પરિવર્તન ક્રિયાઓમાં થાય છે, સ્વયંમાં નહીં. પરંતુ જે ભિન્ન ભિન્ન ક્રિયાઓની સાથે ભળીને પોતાને પણ ભિન્ન ભિન્ન દેખવા લાગે છે, એવા અજ્ઞાની તત્વને ન જાણવાવાળા મનુષ્યને માટે અહીં વિમૂઢા નાનું પશ્યંતી પદો આપવામાં આવ્યા છે. મૂઢ લોકો ભોગ અને સંગ્રહમાં એટલા આસક્ત રહે છે કે શરીર વગેરે પદાર્થો નિત્ય રહેવાવાળા નથી, એ વાત વિચારતા જ નથી. ભોગ ભોગવવાનું પરિણામ શું થશે એ બાજુ તેઓ જોતા જ નથી. ભગવાને ગીતાના 17મા અધ્યાયમાં જ્યાં સાત્વિક, રાજસ અને તામસ પુરુષોને પ્રિય લાગવાવાળા આહારોનું વર્ણન કર્યું છે, ત્યાં સાત્વિક આહારના પરિણામનું વર્ણન જ નથી કરવામાં આવ્યું. આનું કારણ એ છે કે સાત્વિક મનુષ્ય કર્મ કરતા પહેલા તેના પરિણામ ફળ પર દ્રષ્ટિ રાખે છે. રાજસ મનુષ્ય પહેલા સહસા કામ કરી બેસે છે, પછી પરિણામ ગમે તેવું આવે. પરંતુ તામસ મનુષ્યો તો પરિણામ તરફ દ્રષ્ટિ જ નથી રાખતો. એ જ રીતે અહીં પણ વિમૂઢા નાનું પશ્યંતી પદ આપીને ભગવાન જાણે એમ કહે છે કે મોહગ્રસ્ત મનુષ્ય તામસ જ છે, કેમ કે મોહ તમોગુણનું જ કાર્ય છે. તેઓ વિષયોનું સેવન કરતી વેળાએ પરિણામ પર વિચાર જ નથી કરતા.
કેવળ ભોગ ભોગવવામાં અને સંગ્રહ કરવામાં જ મચ્યા રહે છે. એવા મનુષ્યનું જ્ઞાન તમોગુણથી ઢંકાયેલું રહે છે. આ કારણે તેઓ શરીર અને આત્માના ભેદને નથી જાણી શકતા. પશ્યંતિ જ્ઞાન ચક્ષુષઃ. પ્રાણી, પદાર્થ, ઘટના, પરિસ્થિતિ કોઈ પણ સ્થિર નથી, અર્થાત દ્રશ્ય માત્ર નિરંતર અદર્શનમાં જઈ રહ્યું છે. આવો પ્રત્યેક અનુભવ થવો એને જ જ્ઞાનરૂપી ચક્ષુઓથી દેખવું કહે છે. પરિવર્તનની તરફ દ્રષ્ટિ થવાથી અપરિવર્તનશીલ તત્વમાં સ્થિતિ આપોઆપ થાય છે. કેમ કે નિત્ય પરિવર્તનશીલ પદાર્થનો અનુભવ અપરિવર્તનશીલ તત્વને જ થાય છે. અહીં એવું નહીં સમજવું જોઈએ કે જ્ઞાની મનુષ્યને સ્થૂળ શરીરથી નીકળીને બીજા શરીરને પ્રાપ્ત થવું પડે છે તથા ભોગ ભોગવવા પડે છે. જ્ઞાની મનુષ્યનું સ્થૂળ શરીર તો છૂટશે જ, પરંતુ બીજા શરીરને પ્રાપ્ત કરવું તથા રાગ બુદ્ધિથી વિષયોનું સેવન કરવું એ તેના દ્વારા નથી થતું. બીજા અધ્યાયના 13મા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે જેવી રીતે જીવાત્માની આ દેહમાં બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા થાય છે, એવી જ રીતે અન્ય શરીરની પ્રાપ્તિ થાય છે. પરંતુ એ બાબતમાં જ્ઞાની મનુષ્ય મોહિત અથવા વિકારને પ્રાપ્ત નથી થતો. કારણ એ છે કે તે જ્ઞાની મનુષ્ય જ્ઞાનરૂપી નેત્રો દ્વારા એમ જુએ છે કે જન્મ, મૃત્યુ વગેરે બધી ક્રિયાઓ કે વિકારો પરિવર્તનશીલ શરીરમાં જ છે, અપરિવર્તનશીલ સ્વરૂપમાં નહીં. સ્વરૂપ આ વિકારોથી સર્વકાળે સર્વથા નિર્લિપ્ત રહે છે. શરીરને પોતાનું માનવા તથા તેનાથી સુખ લેવાની આશા રાખવાથી જ વિમૂઢ મનુષ્યોનો તાદાત્મ્યને કારણે એ વિકારો પોતાનામાં થતા પ્રતીત થાય છે. વિમૂઢ મનુષ્યો આત્માને ગુણોથી યુક્ત દેખે છે અને જ્ઞાન નેત્રોવાળા મનુષ્યો આત્માને ગુણોથી રહિત વાસ્તવિક રૂપે દેખે છે. પરિશિષ્ટ ભાવ. ગુણોની સાથે સંબંધ માનવાથી જીવ ગુણાન્વિત થઈ જાય છે. જો સંબંધ ન માને તો તે નિર્ગુણ, ત્રણેય ગુણોથી રહિત જ છે. અનાદિત્વાનીન ગુણવત્વાત. આનો આશય એ છે કે ગુણો સાથે સંબંધ થવાથી જ જન્મ મરણ થાય છે. જોકે પોતાની અવનતિ કોઈ ઈચ્છતું નથી, તેમ છતાં સુખની આસક્તિને કારણે જીવને ખબર જ પડતી નથી કે મારી ઉન્નતિ શેમાં છે. તે નાશવાન પદાર્થો દ્વારા પોતાની ઉન્નતિ કરવા ઈચ્છે છે, જેનું પરિણામ અત્યંત અવનતિમાં પરિણમે છે. શરીર છોડીને જવું, બીજા શરીરમાં સ્થિત થવું અને વિષયોને ભોગવવા, ત્રણેય ક્રિયાઓ અલગ અલગ છે, પરંતુ તેમાં રહેવાવાળો જીવાત્મા એક જ છે. આ વાત સ્પષ્ટ હોવા છતાં પણ અવિવેકી મનુષ્ય આ વાતને સમજતો નથી, અર્થાત પોતાના અનુભવ તરફ જોતો નથી, તેને મહત્વ આપતો નથી. ત્રણેય ગુણોમાં મોહિત રહેવાને કારણે તે બેહોશ રહે છે. જીવાત્મા કોઈ પણ અવસ્થા સાથે નિરંતર રહેતો નથી. આ બધાનો અનુભવ છે. જીવની નિર્લિપ્તતા સ્વતઃ સિદ્ધ છે. ભગવાને પાછલા શ્લોકમાં 5 ક્રિયાઓ બતાવી છે: સાંભળવું, જોવું, સ્પર્શ કરવો, સ્વાદ લેવો તથા સૂંઘવું. અને આ શ્લોકમાં 3 ક્રિયાઓ બતાવી છે: શરીરને છોડીને જવું, બીજા શરીરમાં સ્થિત થવું અને વિષયોને ભોગવવા. આ 8માંથી કોઈ પણ ક્રિયા નિરંતર રહેતી નથી, પરંતુ સ્વયં નિરંતર રહે છે. ક્રિયાઓ તો 8 છે, પણ આ બધામાં સ્વયં એક જ રહે છે. એટલા માટે એમના ભાવ અને અભાવનું, આરંભ અને અંતનું જ્ઞાન બધાને થાય છે. જેને આરંભ અને અંતનું જ્ઞાન થાય છે તે સ્વયં નિત્ય હોય છે. શરીરનો, પદાર્થોનો, દરેક ભોગોનો સંયોગ વિયોગ થાય છે. અનેક અવસ્થાઓમાં સ્વયં એક રહે છે અને એક રહીને અનેક અવસ્થાઓમાં જાય છે. જો સ્વયં એક ન રહે તો બધી અવસ્થાઓનો અલગ અલગ અનુભવ કોણ કરત? પરંતુ આવી વાત પ્રત્યક્ષ હોવા છતાં પણ વિમૂઢ અજ્ઞાની મનુષ્યો આ તરફ જોતા નથી, બલકે જ્ઞાનરૂપી નેત્રોવાળા મનુષ્યો જ જુએ છે. ઓમ ઇતિ શ્રી 10મ શ્લોક સંપૂર્ણમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સૌને ઓમ નમો નારાયણ.